તો એસટી બસ પોર્ટની છત પરથી પાણી ટપકી રહ્યું છે। રાજકોટમાં જ આધુનિક એસટી બસ પોર્ટની પોલ ખુલી છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા એસટી બસ પોર્ટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। એસટીના વેઇટિંગ એરિયાના છત પરથી ટપક ટપક પાણી ટપકી રહ્યું છે। મુસાફરોની બેઠક વ્યવસ્થા હોય ત્યાં જ આ પાણી ટપકી રહ્યું છે। બસ પોર્ટની છત પરથી પાણી ટપકતા મુસાફરોને ખૂબ જ હાલાકી પડી રહી છે। બસ પોર્ટની કામગીરી કરનારી એજન્સીની પણ પોલ ખુલી છે। મુસાફરોની જગ્યાએ બેસવા માટે મજબૂર બન્યા છે। આમ તો રાજકોટ એસટી બસ સ્ટેન્ડ સ્માર્ટ બસ સ્ટેન્ડ કહેવામાં આવે છે। આધુનિક બસ સ્ટેન્ડ છે કે જ્યાં એલઈડી સહિતની સુવિધાઓ છે। બસો પણ હવે સ્માર્ટ આવી રહી છે, પરંતુ આ સ્માર્ટ બસ સ્ટેન્ડ ને સ્માર્ટ બોલતા પણ શરમ આવે એ પ્રકારની પરિસ્થિતિ આ એસટી બસ પોર્ટની છે। આપ જોઈ શકો છો અત્યારે જ્યાં મુસાફરોને બેસવાની જગ્યા હોય છે ત્યાં પાણી છે તે પડી રહ્યું છે અને ખૂબ જ દયનીય અને ગંભીર પરિસ્થિતિ છે આ એસટી બસ પોર્ટની, કે જ્યાં અત્યારે જે ટોપલીઓ છે તે મૂકી અને પાણીનો સંગ્રહ કરવો પડી રહ્યો છે, કેમ કે પાણીનું લીકેજ છે। સ્થાનિકો જે આપ ક્યારના જુઓ છો આ પરિસ્થિતિ? આજ સવારનું પાણી પડી રહ્યું છે। સવારની આવર જવરમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે। સવારે બહુ જ પાણી પડી રહ્યું હતું। આનાથી મુસાફરોને ભારે તકલીફ પડી છે। હા, ખૂબ જ તકલીફ પડી રહી છે। અહીંયા આગળ પણ પાણી રહ્યું હતું। સવારથી આ તકલીફ ચાલુ રહે છે। ચોક્કસ સવારથી પાણી છે તે પડી રહ્યું છે ને તેના લીધે જે લોકોની અહીં બેઠક વ્યવસ્થા, જે મુસાફરો અહીં આવતા હોય છે તેમની બેઠક વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે ને ત્યાં મુશ્કેલી છે તે પારાવાર પડી રહી છે, કારણ કે પાણી છે તે સતત ટપકી રહ્યું છે। આપ જોઈ શકો છો ટોપલી મૂકીને પાણી છે તેનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અને છતાં પણ અહીંયા ગંદકી છે તે ફેલાઈ રહી છે। એક નહીં અનેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે કે એસટી બસ સ્ટેન્ડની અંદર સતત પાણી છે તે પડી રહ્યું છે અને પાણી પડવાને લીધે રાહદારીઓ છે તેમને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અન્ય રાહદારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે તેઓ આ બાબતે શું કહે છે, કેમ કે સવારથી જ આ પ્રકારની દયનીય હાલત છે તે જોવા મળી રહી છે। આ કેટલા સમયથી પાણી અહીંયા પડ્યું છે એ તો અમને ખ્યાલ નથી। ગંદકી ફેલાઈ રહી છે એનાથી પડે છે અહીંયા જગ્યા એ રોકે છે, જોવો ને બેસાતું પણ નથી ક્યાંય કોઈને। ચોક્કસ બેસવામાં પણ મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે લોકોને, કારણ કે જે પણ મુસાફરો બસની રાહ જોતા હોય છે તે અહીંયા તેમની બેઠક વ્યવસ્થા છે ને ત્યાં જ આ પ્રકારે પાણી ટપકવાની જે પરિસ્થિતિ છે તેના લીધે રાહદારીઓ છે તેને મુશ્કેલી છે તે પડી રહી છે અને તેના લીધે લોકો પણ અહીં બેસવાનું ટાળી રહ્યા છે અને સાથે જ જે સ્માર્ટ બસ સ્ટેન્ડ છે તેની સ્માર્ટનેસ ખુલ્લી પડી ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ રાજકોટ એસટી બસ પોર્ટ ખાતે થઈ રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।